તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએએસ લાઇફસ્ટાઇલ ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ, જેથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સૌથી વધારે જે મહત્વની ન્યૂઝો હોય એ એમના સુધી પહોંચે. તો એના માટે આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે મેન્સ એક્ઝામમાં જનરલ સ્ટડી પેપર પ્રિપરેશનનો વિડીયો ઓલરેડી બનાવી દીધો છે. જો તમે ના જોયો તો એની લિંક વિડીયોના ટોપ પર આવેલી છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. જેમાં મેં જનરલ સ્ટડી પેપર 2 ના જે સબ્જેક્ટ છે, પોલિટી, કોન્સ્ટિટ્યુશન, સોશિયલ જસ્ટિસ, ઇન્ટરનેશનલ રિલેશનશિપ અને વેલફેર સ્કીમ, તો એની બધી માહિતી તમને આપેલી છે. આજે વિદ્યાર્થી મિત્રો, આપણે જે પણ ડેલી કરંટ અફેર એનાલિસિસની ચર્ચા કરીએ છીએ, તો એ ચર્ચાની અંદર સૌથી વધારે અગત્યનું હોય છે એ છે કે હિસ્ટોરિકલ પોઈન્ટ હું તમને જણાવું છું. કોઈ પણ ન્યૂઝ આવી હોય કે જે નવા વિદ્યાર્થીઓ જોડાતા હોય છે, તો એ વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે ભાઈ જે પણ આપણે એડિટોરિયલ અને ન્યૂઝ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વની છે, તો એના હિસ્ટોરિકલ પોઈન્ટ શું છે આપણે ચર્ચા કરીએ છીએ. જે પણ ટોપિક પૂછાતો હોય જનરલ સ્ટડી પેપરના કયા ટોપિકની અંદર પૂછાશે એની માહિતીની ચર્ચા કરીએ છીએ. હું તમને ઘણા ક્વેશ્ચન પણ પૂછું છું કે જે તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વના હોય, કે જે તમારા સ્ટેટિકમાં તમારે એનસીઆરટી અને જીએસમાં પ્રિપેર કરવાના હોય, એ તમને ઉપયોગી થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે ઘણી બધી માહિતી એવી છે કે જે રિપીટ થાય છે. તો તમે 17 ઓગસ્ટ, 18 ઓગસ્ટ અને 19 ઓગસ્ટના જો હિન્દુ કરંટ અફેર જોયેલા હોય, તો તમને આ ઇન્ફોર્મેશન, જે બાકીની ઇન્ફોર્મેશનની જરૂર હશે એ હું આપીશ. અને જો કોઈ નવા વિદ્યાર્થી હોય છે, પહેલી વખત જ તે આ 20 ઓગસ્ટનું ધ હિન્દુ એનાલિસિસ જોતા હોય, તો એ બધા હું વિદ્યાર્થીને રિક્વેસ્ટ કરું છું કે તમે 17, 18 અને 19ના ડેલી બેઝના જે કરંટ અફેર છે, બરાબર, એ તમે જોઈ લેજો. કારણ કે ઘણી બધી એવી ઇન્ફોર્મેશન છે કે જે આપણે આ તારીખોમાં ચર્ચા કરેલી છે, જેનું બાકીના પોઈન્ટ આજે આવવાના છે, તો એને આપણે ડિસ્કશન કરશું. સૌથી પહેલી અને મહત્વની ન્યૂઝ છે, એ ન્યૂઝ છે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ન્યૂઝ તમારા પાસે પહોંચેલી હશે કે ભાઈ હવે એક કોમન એક્ઝામ લેવામાં આવશે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ પણ આવેલા કે સર આ સિસ્ટમ શું છે. તો એ સિસ્ટમ હું તમને ઇન ડિટેલ સમજાવી દઉં છું. સિસ્ટમનું કહેવામાં શું આવેલું છે. તો બે એજન્સી છે. પેલું છે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી બનાવવામાં આવશે, કે જે એજન્સી એક્ઝામ કન્ડક્ટ કરશે કોમન એલિજિબિલિટી ટેસ્ટ, કે જે 3 સ્ટ્રીમ છે, બરાબર. રેલવે, પછી એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન છે, શોર્ટ ફોર્મમાં આપણે એસએસસીની પ્રિપરેશન કહીએ છીએ, અને બીજું છે બેન્કિંગની આઈબીપીઓની એક્ઝામ. તો આ 3 ઇન્સ્ટિટ્યૂટ અલગ અલગ એક્ઝામ લેતી હોય છે દર વર્ષે. તો આની અંદર દર વર્ષે લગભગ 2.5 થી 3 કરોડ જેવા વિદ્યાર્થીઓ એપ્લાય કરતા હોય છે, બરાબર. 2.5 થી 3 કરોડ જેવા વિદ્યાર્થીઓ દર વર્ષે એપ્લાય કરતા હોય છે, કારણ કે અલગ અલગ એક્ઝામ ડેટ આવતી હોય છે, કન્ડક્ટ થતી હોય છે. એક ને એક વિદ્યાર્થી હોય છે જે એસએસસીમાં એપ્લાય કરે છે, આઈબીપીઓમાં એપ્લાય કરે છે અને રેલવેમાં પણ એપ્લાય કરે છે, કારણ કે કોર્સ સેમ છે, મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, પછી જનરલ સ્ટડી, બરાબર. તો સિલેબસ સેમ છે, એક્ઝામ પેટર્ન એ લગભગ ઓલમોસ્ટ સેમ જ છે, અને મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન ટાઈપ એક્ઝામ લેવામાં આવતી હોય છે, અને ઘણામાં ડિસ્ક્રિપ્ટિવ પણ હોય છે, અને આની સિવાય ઘણી બધી સેન્ટ્રલની અલગ અલગ રિક્રુટમેન્ટ હોય છે. હવે અહીંયા સમજો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં કુલ 20 જેટલી એજન્સી છે કે જે ગવર્મેન્ટ જોબના રિક્રુટમેન્ટની એક્ઝામ કન્ડક્ટ કરે છે. કેટલી એજન્સી છે? 20 એજન્સી છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, એ મેન્શન કરેલ છે 20 એજન્સી છે. તો એમાંથી જે આ 3 એજન્સી છે, બરાબર, રેલવે, બેંક અને એસએસસી, તો આની એક કોમન એક્ઝામ થઈ જશે. કઈ? નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી, જેની અંદર એક્ઝામ લેવામાં આવશે, જેમાં વિદ્યાર્થીએ શું કરવાનું રહેશે? વિદ્યાર્થીઓએ એક્ઝામ આપવાની રહેશે. તમે જોઈ શકો છો, વિદ્યાર્થી એક્ઝામ આપી રહ્યો છે. તો એ વિદ્યાર્થીને એક્ઝામ આપવાની રહેશે, અને એના જે માર્ક્સ આવશે એ માર્ક્સ 3 વર્ષ માટે વેલિડ ગણવામાં આવશે, બરાબર. કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે. બીજી કે વિદ્યાર્થીનો જે પણ રેન્કિંગ આવ્યું હશે, જે પણ એમના માર્ક્સ આવ્યા હશે, એ ઇમ્પ્રૂવ કરવા માટે વિદ્યાર્થી 2 વખત અલગથી ટ્રાય આપી શકશે. એટલે ટોટલ 3 ટ્રાય આપી શકશે, અને 3 ટ્રાયમાંથી જે પણ ટ્રાયમાં સૌથી વધારે માર્ક્સ હશે, એ માર્ક્સના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે, અને એ મેરિટ લિસ્ટ પ્રમાણે તે જ્યારે પણ કોઈ પણ ગવર્મેન્ટ જોબની રિક્રુટમેન્ટ આવે, તો એ મેરિટ લિસ્ટ ઉઠાવવામાં આવશે, અને એની લિસ્ટ પ્રમાણે તે વિદ્યાર્થીને શું કરવામાં આવશે? રિક્રુટ કરવામાં આવશે. તો આ એક પ્રકારનું કેવું કહેવામાં આવ્યું છે કે ભાઈ વિદ્યાર્થીઓએ જે મલ્ટિપલ જગ્યાએ એક્ઝામ આપવાની થાય છે, બરાબર, એસએસસી, રેલવે, આઈબીપીઓ, તો એ આપવાની થશે નહીં, જે ઘણી સારી વાત છે. વિદ્યાર્થી ઉપર બર્ડન પણ ઓછું થઈ જશે. બીજું કે ગવર્મેન્ટ જે એજન્સી છે, બરાબર,
તો એનું કામ પણ જે અલગ અલગ કરવામાં દર વર્ષે એક્ઝામ કન્ડક્ટ કરાવી, એક્ઝામના રિઝલ્ટ આપવા, રિઝલ્ટ પ્રમાણે લેવું, તો ઘણી વખત અનાચાર, અનૈતિક કામ જેમ કે ભ્રષ્ટાચાર અને બીજે કોઈ પણ લાગવગ એવું લાડ બધું જે થતું હોય છે, તો આ બધાને કંટ્રોલ કરવા માટે થઈને આ પ્રકારના સ્ટેપ લેવામાં આવી રહ્યા છે એવું કહેવામાં આવે છે. હાલમાં જેટલી પણ બાબત મેં તમને જણાવી કે જે એઝ અ સ્ટુડન્ટ તમારે કામની છે એની જ મેં તમને ચર્ચા કરેલી છે. બાકી આની ઇન ડિટેલ ઇન્ફોર્મેશન આવશે. બીજું કે જો ઇમ્પ્લિમેન્ટ થઈ પણ જશે, બરાબર, ઇમ્પ્લિમેન્ટ થઈ પણ જશે તો પણ એની અંદર કેટલી ખામીઓ છે અને બીજા કયા કયા પ્રોબ્લેમ છે એની આપણે ઇન ડિટેલ ચર્ચા કરવાની રહેશે. હાલમાં આ ડિસિઝન લેવાઈ ગયો છે અને ગઈકાલનો આ ડિસિઝન આવી ગયેલો. આજે આપણે એની ખાલી ચર્ચા કરીએ છીએ અને ચર્ચામાં મેં તમને જણાવી દીધું કે જે 3 રિક્રુટમેન્ટ હતી, બરાબર, તો એ ત્રણેય રિક્રુટમેન્ટની કોમન એક્ઝામ થશે. એક્ઝામમાં તમારા જે માર્ક્સ આવશે એની પ્રમાણે તમારું મેરિટ લિસ્ટમાં નામ આવશે અને એ ફાઇનલ લિસ્ટમાં તમારે મતલબમાં જે પણ માર્ક્સ આવ્યા છે તો એને અપ કરવા માટે, મતલબમાં વધારવા માટે, માર્ક્સ તમારું પરફોર્મન્સ વધારવા માટે તમે અન્ય 2 ટેસ્ટ આપી શકશો. જે માર્ક્સ આવશે એ માર્ક્સ 3 વર્ષ માટે વેલિડ ગણાવવામાં આવશે. એ 3 વર્ષની અંદર જ્યારે પણ રિક્રુટમેન્ટ આવશે ગવર્મેન્ટની, આ ત્રણેયની અંદર, બરાબર, તો એમાં તમારા જે મેરિટ લિસ્ટમાં તમારું જે રીતનું નામ હશે એ નામ પ્રમાણે સીધી તમને ભરતી કરાવી દેવામાં આવશે. અલગથી દર વર્ષે એક્ઝામ કન્ડક્ટ થશે નહીં. અને આમાં એમ પણ કીધું છે કે કદાચ વર્ષમાં 2 એક્ઝામ કન્ડક્ટ કરાવવામાં આવશે તો તમે આપી શકો છો. તો હાલ પૂરતું તો આ સારું લાગે છે, બરાબર, પણ આની અંદર ખામીઓ કેટલી છે અને બીજા શું પ્રોબ્લેમ છે એ આપણને ફ્યુચરમાં જાણવા મળશે. તમારું શું વિચારવું છે આના વિશે? અને તમે પણ કોઈ માહિતી મેળવવી હોય અને તમને પણ કોઈ ડાઉટ હોય તો તમે પણ મને વિડીયોની કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ સારું કર્યું કે નથી કર્યું એ તમે અવશ્ય કોમેન્ટ કરજો. તમારો વિચાર શું છે એ મને ખાસ ચોક્કસથી જણાવજો વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને. અને આની જ તે આપણે ગુજરાતીમાં પણ ન્યૂઝ આવેલી છે, તો એ ન્યૂઝના જે લિંક છે, બરાબર, એ હું તમને ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ અને ફેસબુકમાં પ્રોવાઈડ કરી દઈશ, તો તમે એ પણ વાંચી શકો છો. આ માહિતી જે આપેલી છે, બરાબર, એ ગુજરાતીમાં તમને મળી જશે. અગત્યની માહિતી એ પણ છે કે આ જે એક્ઝામ છે એ 12 ભાષાઓની અંદર લેવામાં આવશે. પહેલા કેવું થતું હતું, આ લગભગ આ પ્રકારની એક્ઝામો ઇંગ્લિશ મીડિયમમાં જ લેવામાં આવતી હતી, બરાબર, હિન્દી મીડિયમમાં લેવામાં આવતી હતી. પણ હવે આને 12 ભાષા માટે એલિજિબલ કરવામાં આવી છે, જે ઘણી સારી વાત છે. કારણ કે ઇંગ્લિશમાં એક્ઝામ લેતા હતા તો ઘણી બધી એવી પાર્લામેન્ટની પણ રિક્રુટમેન્ટ હતી, બરાબર, આપણે રાજ્યસભા ગણીએ, લોકસભા ગણીએ, એ બધાની એક્ઝામ ઇંગ્લિશમાં કન્ડક્ટ કરાવતી હોય છે. ગુજરાતીઓનું પરફોર્મન્સ ખૂબ ઓછું છે. નથી એવું નથી કહેતો, ઓછું છે. કારણ કે અંગ્રેજીનું નામ સાંભળીને તે ઘણા બધા લોકો પોતાના હથિયાર નાખી દેતા હોય છે, બરાબર, પણ તમારે ડરવાની જરૂર નથી. હવે 12 લેંગ્વેજ છે તો એમાંથી એક લેંગ્વેજ ગુજરાતી તો હશે જ તે. અને આપણે યુપીએસસીની પણ વાત કરીએ તો સૌથી વધારે વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં એક્ઝામ આપે છે, બીજા નંબર ઉપર હિન્દી છે અને ત્રીજા નંબર ઉપર ગુજરાતી ભાષા છે, બરાબર. તો આપણે પાછળ નથી, પણ આપણા જે સંખ્યા છે એ ઓછી છે. આપણે આગળ આવવાની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી જેની કોમન ટેસ્ટની ઇન્ફોર્મેશન હતી એ મેં તમારી સાથે ચર્ચા કરી. એની આગળ આપણે વાત કરીએ તો ડેલી બેઝ ઉપર જે એડિટોરિયલની અંદર તો સૌથી મહત્વનું ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં ઇન્ડિયા, ચાઇના અને રશિયા, તો આ જે ટ્રાયેંગલ છે તો એના રિલેશનશિપની કોમન વાત કરવામાં આવેલી છે, બરાબર. ઘણી બધી ઇન્ફોર્મેશનની ચર્ચા કરી છે, બધી કામની નથી, તો જેટલી કામની છે એ જ ઇન્ફોર્મેશન આપણે ધ્યાને લઈએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ ઇન્ડિયા અને રશિયાના રિલેશનશિપ વિશે. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયા અને રશિયાના રિલેશનશિપની વાત કરું તો અહીંયા ઘણી બધી સારી વાતો લખવામાં આવી છે અને આ સારી વાતો તમને એક્ઝામમાં સીધી પૂછાશે નહીં, પણ આ લગભગ તમને ખબર જ હશે. જે તમને નથી ખ્યાલ એ હું તમને જણાવી દઉં હિસ્ટોરિકલ પોઈન્ટની અંદર કે એ બાબતો શું છે. તો એ બાબતો છે વિદ્યાર્થી મિત્રો કે એક સમય હતો 1962 કે જ્યારે ઇન્ડિયા અને ચાઇનાનો યુદ્ધ ચાલતું હતું, બરાબર. તો ત્યારે ઇન્ડિયાએ રશિયા પાસે મદદ માંગેલી. તો રશિયાએ શું કીધું કે ભાઈ, એક મારો ભાઈ છે તો એક મારો મિત્ર છે, અમે તમારી જે લડાઈ છે એમાં પડશું નહીં. એટલે આપણને તઈ ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ, આપણે રશિયાના ભરોસે આપણે કોઈ પણ કામ કરી શકીએ એમ છીએ નહીં. હાલની પણ જે ઇન્ડિયા અને ચાઇનાની એલએસીની જે પ્રોબ્લેમ ચાલતી હતી ત્યારે પણ રશિયાએ કીધું હતું કે ભાઈ, તમારે જો જરૂર પડે તો અમને જાણ કરજો, અમે તમને સપોર્ટ કરશું, પણ ખાલી મૌખિક રીતે, બરાબર. વાસ્તવમાં તો આપણે આનો અનુભવ 1962ની અંદર ઓલરેડી કરેલો હતો અને આપણે એના વાટે પણ નહોતા, બરાબર. આપણને ખ્યાલ જ હતું કે ઇન્ડિયા જો ચાઇના સાથે યુદ્ધ જાહેર કરે તો ઇન્ડિયાએ પોતાના દમ ઉપર લડવું પડશે, કારણ કે કોઈ મદદ કરવા આવે, ટાઈમસર પહોંચે ના પહોંચે એ પહેલાં આપણું સુરસુર્યું થઈ જાય તો યોગ્ય નહીં. બીજી વસ્તુ અહીંયા વાત કરવામાં આવી છે કે તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો,
ચાઇના અને રશિયાનો જો કોઈ કોમન દુશ્મન હોય તો એ છે અમેરિકા. અને કહેવત છે કે દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય છે, બરાબર. તો યુએસએ નો દુશ્મન રશિયા હતો, બરાબર. તો અમેરિકા દ્વારા જ્યારે પણ રશિયા ઉપર ક્રૂડ ઓઇલ કે બીજા કોઈ પણ ટેરિફ લગાડવામાં આવે, બેન લગાડવામાં આવે, તો રશિયાને પ્રોબ્લેમ થઈ જાય, બરાબર. એ પોતાના જે ગુડ્સ છે એ એક્સપોર્ટ ના કરી શકે, કોઈને મોકલી ના શકે, તો રેવન્યુ જનરેટ ના થાય. તો એ કારણોસર રશિયાએ કાઉન્ટર કરવું મુશ્કેલ થઈ જાય. તો એ કન્ડિશનની અંદર જ્યારે અમેરિકાએ જે રશિયાના ક્રૂડ ઓઇલ છે, બરાબર, એના ઉપર બેન લગાડ્યો, તો ચાઇના આગળ આવ્યું કે ભાઈ તમારા જે ક્રૂડ ઓઇલ છે, બરાબર, એ અમને આપો, અમે પરચેસ કરી લેશું અને બદલામાં તમે જે ટેકનોલોજીની તમારે જરૂર પડે એ ટેકનોલોજી તમે ચાઇના પાસેથી માંગજો. તો રશિયાનું પણ કામ થઈ ગયું અને ચાઇનાનું પણ કામ થઈ ગયું, બરાબર. હાલમાં ટ્રેડ સરપ્લસની વાત કરું તો રશિયાનું ટ્રેડ સરપ્લસ વધારે છે કમ્પેરેટિવલી ચાઇના. પણ જો ટેકનોલોજીની વાત કરવામાં આવે તો એક સમય એવો આવશે કે જે ચાઇના છે, બરાબર, એનું ટ્રેડ પ્લસ વધી જશે. તો એ વાતની જાણ રશિયાને પોતાને પણ છે કે ભાઈ જો આપણે ચાઇના ઉપર ડિપેન્ડન્ટ થઈ જશું, બરાબર, તો ચાઇના જે આપણું ઇન્ફ્લુઅન્સ છે યુરોપિયન યુનિયનમાં અને યુરોપના દેશોમાં, તો એ ઘટી જશે. તો એ ઘટવું ના જોઈએ. તો એના માટે આપણે જેટલી જરૂર છે એટલું જ ચાઇના સાથે કામ કરવું જોઈએ, બરાબર. પણ જે રીતના જે ચાઇના છે એ પોતાની ટેકનોલોજી રશિયામાં જે રીતે ડમ્પ કરી રહ્યું છે, એ રીતે મેં તમને કીધું એક સમય એવું આવશે કે ભાઈ રશિયાની તમામ ટેકનોલોજી ચાઇનામાં ડિપેન્ડન્ટ થઈ જશે. આવું ચાઇના રશિયા સાથે કરે એવું નથી, ઇન્ડિયા સાથે પણ એવું જ છે. ઇન્ડિયાનું આપણે વાત કરીએ તો આપણી ઘણી બધી વસ્તુ છે, ઇલેક્ટ્રોનિક, મિકેનિકલ મશીન, પછી હાઈ મેટલ મશીન, તો આપણે બધા ચાઇના ઉપર ડિપેન્ડન્ટ છીએ. વાત કરીએ આપણે ટેકનોલોજીમાં મોબાઈલની, તો મોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર 70-80% ચાઇનાનો રોલ છે, એ આપણે ડિસ્કશન કર્યું. થોડાક સમય પહેલા આપણે જે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે તો એમાં જે એપીઆઈ છે, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ, કે દવાનું મેઇન કન્ટેન્ટ જે કહેવાય, તો 70-80% એના જેટલા એક્સિપિયન્ટ છે અને એપીઆઈ છે એ આપણે ચાઇના પાસેથી મંગાવીએ છીએ. તો એમાં પણ ઇન્ડિયા સેલ્ફ આત્મનિર્ભર નથી, બરાબર. તો એ જ બધી અહીંયા ડિટેલમાં વાત કરેલી છે. તો અહીંયા ઘણી બધી ઇન્ફોર્મેશન આપેલી છે, પણ એક્ઝામ પર્સપેક્ટિવ તમારે જે મહત્વની જાણવી જોઈએ એ મેં તમારી સાથે ડિસ્કસ કરી લીધી છે. બાકી ઇન્ફોર્મેશન તમે જોઈ લેજો, સરળ છે, સમજાઈ જશે. પછી વાત કરવામાં આવેલી છે અહીંયા પીએમ કેર ફંડના ટ્રાન્સપરન્સીને લઈને. તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે જ્યારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો ત્યારે જ મેં તમને આખો જે ટોપિક હતો, બરાબર, તો એની મેં તમને માહિતી આપી હતી કે ભાઈ જે કોરોના વાયરસ લોકડાઉનમાં આપણા માનનીય વડાપ્રધાન છે, બરાબર, એમના દ્વારા પીએમ કેર ફંડ લોન્ચ કરવામાં આવ્યો હતો કે ભાઈ જે લોકો છે એને મદદ કરવા માટે, કોરોના પેન્ડેમિકમાં બધા લોકોને મદદ થાય એના માટે. તો એ ફંડ બનાવવામાં આવ્યું, લોકોએ ડોનેટ કર્યું કે ભાઈ આપણે લોકોને દુઃખના સમયમાં મદદરૂપ થવું જોઈએ, ખાવા પીવાનો કે કોઈ પણ સામાન હોય એ રીતના, હેલ્થકેર કીટ હોય તો એ પ્રોવાઈડ કરવામાં, બરાબર. તો લોકોએ પૈસા ટ્રાન્સફર કર્યા અને જ્યારે લોકડાઉન પૂરું થયું તો આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશનની અંદર ડેટા માંગવામાં આવ્યો કે ભાઈ પીએમ કેર ફંડની અંદર પૈસા કેટલા આવ્યા છે, એમાંથી કેટલા પૈસા તમે ક્યાં ઉપયોગ કર્યા છે એ માહિતી આપો. પણ પીએમઓ દ્વારા ના પાડી દેવામાં આવે કે ભાઈ આ પબ્લિક ફંડની અંદર આવતું નથી, તો અમે આની માહિતી આપશું નહીં. આખું વાંચતું ગાજતું ગયું સુપ્રીમ કોર્ટની પાસે. તો સુપ્રીમ કોર્ટે પણ કાલે ફેસલા આપી દીધો, બરાબર, કે ભાઈ પીએમ કેર ફંડ છે એ પબ્લિક ચેરિટી ટ્રસ્ટ છે, એના અંડરમાં લોકોએ શું કરેલું છે, લોકોએ ડોનેટ કરેલા છે, બરાબર. તો આપણે એનું ઓડિટ કાર્ડ દ્વારા કે પ્રાઇવેટ ઓથોરિટી દ્વારા કરાવી શકીએ નહીં. બીજી ઇન્ફોર્મેશનની વાત કરું તો કહેવામાં આવ્યું કે ભાઈ આ કોરોના વાયરસ જે લોકડાઉન છે એ કન્ડિશનની લડવા માટે જો આ ફંડ તૈયાર કરવામાં આવ્યું હોય તો આ ફંડને તમે જે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ છે એની અંદર ટ્રાન્સફર કરી દો, કે જેની અંદર ભારતની જે આવી ઇમરજન્સી કન્ડિશન હોય, બરાબર, તો એ ઇમરજન્સી કન્ડિશનની સામે લડવા માટે ફંડ હોય છે, બરાબર, તો એમાં ટ્રાન્સફર કરી દો. તો એ કરવાની પણ સુપ્રીમ કોર્ટે ના પાડેલી હતી. તો યાદ રાખો, પબ્લિકે ગવર્મેન્ટ પર ટ્રસ્ટ કરીને, મતલબમાં આના આપણે ચેરપર્સનની વાત કરીએ તો એ આપણા વડાપ્રધાન છે, પછી મેમ્બરની વાત કરીએ તો એ આપણા કેબિનેટના મિનિસ્ટર જ છે. તો આ બધા જ્યારે લોકો જે પબ્લિકે પૈસા આપ્યા અને એ પૈસા ક્યાં ઉપયોગ કરે છે એવી આપણે માહિતી માગીએ અને આપણને આપવામાં ના આવે તો આ ટ્રાન્સપરન્સીનો ઇસ્યુ થઈ જાય કે ભાઈ પબ્લિક દ્વારા જે પૈસો ડોનેટ કરવામાં આવ્યો છે એ તમે ક્યાં વાપરી રહ્યા છો એની માહિતી તમે અમને આપતા નથી, બરાબર. તો એની જ અહીંયા ઇન ડિટેલ ઇન્ફોર્મેશનની ચર્ચા કરેલી છે. મેં તમને ગઈકાલે ક્વેશ્ચન કરેલો હતો કે ભાઈ જે પીએમ કેર ફંડ છે, બરાબર, તો એનું ફૂલ ફોર્મ શું છે? કારણ કે ઘણી વખત કેવું થઈ જાય છે એક્ઝામની અંદર, પ્રિલિમ્સ એક્ઝામની અંદર તમને ફૂલ ફોર્મ આપી દે છે અને કરેક્ટ સેન્ટેન્સ પૂછી લે છે, મતલબમાં 4 અલગ અલગ આપી દે. તો યાદ રાખજો, અહીંયા આપેલું છે એનું ફૂલ ફોર્મ પ્રાઇમ મિનિસ્ટર સિટીઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન, બરાબર. તો અહીંયા ફૂલ ફોર્મ આપેલું છે. તો જે વિદ્યાર્થીઓને ના ખ્યાલ હોય
એ ખાસ તૈયાર કરી લેજો. પ્રિલિમ્સ એક્ઝામની અંદર ફૂલ ફોર્મના પણ ક્વેશ્ચન પૂછાય છે. મતલબમાં કેવું, એક ફૂલ ફોર્મ આપી દે, આનું ફૂલ ફોર્મ શું છે, 4 ઓપ્શન આપી દે, એક સાચો હોય તો તમને જો ખબર હોય સાચો તો તમારે સિલેક્ટ કરવાનો, ના ખબર હોય તો જય માતાજી, બરાબર. અને બાકી એવું પણ થાય કે અલગ અલગ 4 આપી દે અને ફાઇન્ડ ધ કરેક્ટ કરીને આપી દે. મતલબ અલગ અલગ ઘણી બધી આપણે એજન્સી છે કે જે આપણે ડિસ્કસ કરતા હોય, જે કરંટમાં આવતી હોય છે, કે જે રૂટીન નથી, બરાબર, રેગ્યુલરલી પૂછાતી નથી. તો એ બધી જ્યારે તમને ઇન્ફોર્મેશન આપી દઈ તો મેક ધ કરેક્ટ સેન્ટેન્સની અંદર તમને તકલીફ થઈ જતી હોય છે. તો તમારી સારી પ્રિપરેશન હોય તો તમે સરળતાથી દરેક ઇન્ફોર્મેશન લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો જે પીએમ કેર ફંડની અંદર જે ડિસ્કશન કરવામાં આવેલી એની માહિતીની માટે. ત્યાંથી આપણે આગળ વધીએ તો જે પ્રશાંત ભૂષણજીનો જે કેસ હતો, બરાબર, જેમાં આપણે ચર્ચા કરી હતી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની. તો એનો વર્ડિકની અત્યારે તમામ ચર્ચા અહીંયા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને ઓલરેડી આ બધી ઇન્ફોર્મેશન ડિટેલમાં જણાવી છે કે ભાઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દ્વારા એક બાઇક સાથે ફોટો પડાવવામાં આવ્યો, પ્રશાંત ભૂષણજી એના ઉપર ટ્વીટ કર્યું, એ ટ્વીટ ટ્રેન્ડિંગમાં આવી ગયું, તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટને અંદર સુપ્રીમ કોર્ટે શું મોટો દાખલ કર્યો અને કેસ ચાલ્યો. કેસમાં પ્રશાંત ભૂષણજીને દોષી કરાર કરવામાં આવ્યા અને આજે એમને સજા આપવાનો દિવસ છે, બરાબર. તો હજી કાલે સજા આપવામાં આવશે. તો આ બધી જેટલી પણ ડિસ્કશન છે, બધી ડિસ્કશન ઓલરેડી મેં તમારી સાથે કરેલી છે. અને તમે જો આપણે 17, 18 અને 19 ઓગસ્ટના ધ હિન્દુ એનાલિસિસ ના જોયા હોય તો જોઈ લેજો. એમાં આ જ બધી બાબતોની ચર્ચા કરેલી છે. નવી કોઈ ઇન્ફોર્મેશન નથી, એટલે આપણે વધારે ચર્ચા કરશું નહીં, બરાબર. સિવિલ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ શું છે, ક્રિમિનલ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ શું છે, પછી મેં તમને એક્ટિવ ક્રિટિસિઝમ જણાવેલું, પેસિવ ક્રિટિસિઝમ જણાવેલું, અને જે રાઇટ ટુ સ્પીચ છે, પણ ફ્રીડમ ઓફ સ્પીચ છે, આર્ટિકલ 19, એની પણ મેં તમને માહિતી આપેલી. અહીંયા વાત કરવામાં આવેલી છે હાલમાં જે એક ઇન્ટરનેટ સોશિયલ મીડિયા ઉપર એક જે ટોપિક ચાલી રહ્યો છે એની હું તમને અહીંયા વાત કરી દઉં. તો બીજેપી જે ગવર્મેન્ટ છે, બીજેપી ગવર્મેન્ટનું જે ફેસબુક છે, બરાબર, તો એની સાથે સાતગાંઠ હોવાની અહીંયા વાત કરવામાં આવેલી, બરાબર, કે જે ફેસબુક પ્લેટફોર્મ છે એનો અને બીજેપી સરકાર છે એનું સાતગાંઠ છે. મતલબમાં જો બીજેપી દ્વારા કોઈ હેડ કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવે તો એ હેડ કન્ટેન્ટની અંદર ફેસબુક રિમૂવ કરતું નથી. તો આ એક બહુ શરમજનક વાત છે. બીજી અહીંયા ચર્ચા કરવામાં આવી છે જે હું તમારી સાથે ઇન ડિટેલ કરવા માંગુ છું, કારણ કે બની શકે છે તમને એમાંથી ક્વેશ્ચન આવી શકે છે કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર કે જે પબ્લિક ઇન્ટરેસ્ટના ડેટા છે, પબ્લિક પ્રાઇવેસીના ડેટા છે, જે પબ્લિક ડેટા છે કે પર્સનલ ડેટા છે, તો એનો ઉપયોગ કરીને જે આ સરકાર હોય, કોઈ પણ કોંગ્રેસ, ભાજપ, એ પોતાનું શું કરે કે ભાઈ જે લોકો સાંભળવા માંગતા હોય, કે જે લોકોની ડિમાન્ડ હોય, તો એ જ બધી ડિમાન્ડોનો ઇન્ટરેસ્ટ, મતલબમાં લોકોને શું જોઈએ છે, લોકો શું ડિમાન્ડ કરે છે, લોકો શું સર્ચ કરે છે, લોકો શું સાંભળવા માંગે છે, એ જ આપણા નેતા દ્વારા જ્યારે આપણને કહેવામાં આવે ભાષણની અંદર કે ભાઈ અમે તમને જોબ આપશું, અમે તમને સારી ઇન્ટરનેટ ફેસિલિટી આપશું, બરાબર, ફ્રી ટ્રાન્સપોર્ટેશન આપશું, ઇલેક્ટ્રિસિટી સપ્લાય વધારશું, પછી ઇન્ટરનેટની અંદર 4G તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણે જે ઈચ્છતા હોઈએ એ આ સોશિયલ મીડિયામાં આપણે સર્ચ કરતા હોઈએ અથવા એને આપણે સપોર્ટ કરતા હોઈએ, તો એ જ બધા ડેટાનો ઉપયોગ કરીને જ્યારે કોઈ પણ રાજકીય પાર્ટી, બરાબર, આવી બધી ડેટાનો મિસયુઝ કરીને આપણને જે જોઈએ છે, આપણને જે સાંભળવું છે, તો એ આપણને વાયદા કરતું હોય છે. અને એ સરકાર આવતી હોય છે કે જેને આને મેનિપ્યુલેટ સરકાર કહેવાય, બરાબર. આપણે કંટ્રોલ કરતા કહેવાય કે ભાઈ સિસ્ટમને કંટ્રોલ કરવા માટે આપણે આવી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો એ પ્રકારની કોઈ પણ આર્ગ્યુમેન્ટ કે ડિસ્કસ કરવાનું કહે તો તમે એમાં એક્ઝામ્પલ આ કોડ કરી શકો છો. બીજી વસ્તુ કે આના લીધે આપણે એવું નથી કહેતા કે ભાઈ આના બીજેપી ખરાબ છે, બરાબર. કોઈ પણ સરકાર છે એ પોતાનો રોલ સમાજની અંદર શું છે, એ કેટલા લોકો આપણને ચાહે છે, તો એવા સર્વે પણ ઘણી વખત કરાવતા હોય છે. તો એ ઇન્ફોર્મેશન તો એ લોકો ઉપયોગ કરતા જ હોય છે. પણ અહીંયા સવાલ થાય છે ફેસબુકની ઇન્ટેગ્રિટી ઉપર કે ભાઈ જો આ રીતે ફેસબુક પૈસાની ખાતર જ તે જો કોઈ પણ સરકાર સાથે મળી ભાગીને કામ કરતી હોય તો ફેસબુકની ઉપર જે લોકોનો ટ્રસ્ટ હશે, બરાબર, પ્રાઇવેસી નામની જે વસ્તુ ખાલી કહેવાની રહી ગઈ છે ફેસબુકમાં, તો એ સૌથી મોટી સમસ્યા થઈ જશે. બીજી વસ્તુ કે આપણે ડેટા પ્રોટેક્શનની અંદર આની પહેલાં જે કેસ જોયેલો જેની અંદર ફેસબુકે પૈસા ખાતર જે પબ્લિકનો ડેટા હતો, બરાબર, એ પ્રાઇવેટ કંપનીને વેચેલો હતો અને એને કન્વેન્સ પણ કરેલું હતું. અને ફેસબુક આ ખાલી ઇન્ડિયા સાથે પણ નથી કરતો, ઘણા બધા કન્ટ્રી સાથે આવું કરે છે. તો ફેસબુકનો આપણે ઉપયોગ કરવો કે ના કરવો, અથવા કરવો તો કેટલો કરવો, આપણે રેસ્ટ્રિક્શન કેટલું લાવવું. બીજું ડેટા પ્રોટેક્શનની અંદર આપણે જે પણ ફેસબુક, વોટ્સઅપ, ગૂગલ
બરાબર. આ બધાનો જે ઉપયોગ કરીએ છીએ તો એ ડેટા ક્યાં જાય છે? એ બધા ડેટા જાય છે આઉટ ઓફ ઇન્ડિયા, મતલબમાં અમેરિકા જાય છે. તો ત્યાં જે ડેટા પ્રોટેક્શન એક્ટ છે એ ઇન્ડિયાનો લાગતો નથી, અમેરિકાનો લાગે છે. તો જે ઇન્ડિયાની ઇન્ટિગ્રિટી અને સોવરિનિટીના જે ઇસ્યુ છે, બરાબર, સાયબર સિક્યુરિટીના જે ઇસ્યુ છે, જેની અંદર ઇન્ડિયાએ 59 એપ્લિકેશન, જે ચાઇનીઝ એપ્લિકેશન બેન કરેલી હતી, બરાબર. તો એની અંદર ઇન્ડિયાએ અત્યારથી કોઈ પણ પગલાં લેવા પડે કે સોશિયલ મીડિયા જે છે, સોશિયલ મીડિયા નેટવર્ક છે, બરાબર, એને કાઉન્ટર કઈ રીતે કરી શકાય. તો એ જ બધી બાબતોની અહીંયા ઇન ડિટેલ ડિસ્કસ કરેલી છે. હાલાકી અત્યારે ન્યૂઝ બેઝ જ છે, પણ આના પણ ઇન્ફોર્મેશન આવશે. કારણ કે ઘણી વખત એવું થાય છે, જે સૌથી વધારે ચર્ચામાં ટોપિક હોય, બરાબર, સરકારની ઇન્ટિગ્રિટીને લઈને એના ફરીથી નવા ક્વેશ્ચન આવતા હોય છે, અને એ ક્વેશ્ચનને લઈને એડિટોરિયલની અંદર ઇન ડિટેલ ડિસ્કશન આવતી હોય છે, કે જે એક્સપર્ટ હોય છે, ફિલ્ડ એક્સપર્ટ હોય છે, એના દ્વારા, બરાબર. ત્યારે આપણે એની વધારે ડિટેલ ડિસ્કશન. એની બાદ વાત કરવામાં આવેલી છે જે નેશનલ એજ્યુકેશન પોલિસી આવેલી છે એના માટે. તો નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની અંદર જે અગત્યની ઇન્ફોર્મેશન છે એની હું તમારી સાથે અહીંયા ચર્ચા કરી દઉં. તો અહીંયા કોલેજોની માટે એક ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, બરાબર, ઓટોનોમીને લઈને. તો બેઝિક સમજી લો, બાકીની જે ઇન્ફોર્મેશન છે એ તમને ખ્યાલ જ છે, અને આપણે ઓલરેડી નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર ડિસ્કસ કરેલી છે. તો અગત્યની વાત સમજી લો કે આપણે કોઈ પણ એરિયો લઈએ, બરાબર, આપણે ગુજરાતનો જ એરિયો લઈએ. તો ગુજરાતમાં આપણે સૌરાષ્ટ્ર રિજનની વાત કરીએ તો ત્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય છે. તો જેટલા એરિયામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે પણ કોલેજ એસ્ટાબ્લિશ થાય, તે કોલેજની કઈ યુનિવર્સિટી લાગતી હોય છે? કોલેજની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લાગતી હોય છે. તો એવી જ રીતે ડીમ યુનિવર્સિટી, આપણે બરોડાની વાત કરીએ, બરાબર, તો એ ડીમ યુનિવર્સિટી છે. સાઉથ ગુજરાતમાં વાત કરીએ તો વીર નર્મદ યુનિવર્સિટી છે. તો આ બધી યુનિવર્સિટીની અંદર જેટલી પણ કોલેજ કામ કરતી હોય, તો એ બધી કોલેજને શું કરવું પડે કે ભાઈ એમના જે એકેડેમિક કેલેન્ડર હોય, બરાબર, કે જે યુનિવર્સિટી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતું હોય, તો એનું ફોલો કરવું પડે. એ કઈ ત્યારે એક્ઝામ કન્ડક્ટ કરાવવાની, એ કઈ ત્યારે જેટલા પણ ડેટા માંગે એ ડેટા પ્રોવાઈડ કરાવવાના, એની ડાયરેક્શન પ્રમાણે જ કામ કરવાનું. તો આમાં થાય શું કે માની લો કોઈ એક એઝ અ ઇન્ડિવિજ્યુઅલ કોલેજ ખૂબ સારી રીતે કામ કરતી હોય, સારું પરફોર્મન્સ કરતી હોય, અને જે સ્ટુડન્ટ હોય તો એને સ્ટુડન્ટના સ્કિલ ડેવલપમેન્ટ માટે કે પ્લેસમેન્ટ માટે કે કોઈ એક્ટિવિટી કરતું હોય, પણ યુનિવર્સિટીમાંથી એમને શું પરમિશન ના મળતી હોય અથવા ડિલે પરમિશન થતી હોય, તો વાર લાગતી હોય, તો એના લીધે એ કોલેજોનું પરફોર્મન્સ શું થાય? ઘટતું જતું હોય, બરાબર. તો આવી કોલેજો છે કે જેનું પરફોર્મન્સ સારું છે, તો એ કોલેજને સર્ટેન, મતલબમાં ગ્રેડેડ ઓટોનોમી પ્રોવાઈડ કરવી જોઈએ. કમ્પ્લીટ ઓટોનોમીની વાત નથી, બરાબર, યાદ રાખજો, શબ્દો ઉપર ભાર દેજો. કમ્પ્લીટ ઓટોનોમીની વાત નથી, રહેશે તો યુનિવર્સિટીની અંદર જ તે, પણ એને સર્ટેન ગ્રેડેડ ઓટોનોમી આપવામાં આવે, મતલબમાં જેથી એનું પરફોર્મન્સ સારું કરી શકે, બરાબર, ઇમ્પ્રુવમેન્ટ કરી શકે, કે જે હાલની જે સિસ્ટમ છે એની અંદર પોસિબલ નથી. અને આનો જે હિસ્ટોરિકલ ડેટા અહીંયા ડિસ્કસ કરવામાં આવ્યો છે કે ભાઈ આ રીતની કરવાની જોગવાઈ ક્યાં આપેલી છે? તો જે 1960માં અને 1964માં એ મહાજનિત કમિટી છે, બરાબર, તો એના દ્વારા આ ઇન્ફોર્મેશનને સપોર્ટ, આ જે માહિતી છે, બરાબર, એ કમિટી દ્વારા આ જ રેકમેન્ડેશન આપવામાં આવેલા હતા, કે જે મહાજની કમિટી છે એના દ્વારા કોલેજ 1964 છે તેના દ્વારા કહેવામાં આવેલું હતું કે ભાઈ કોલેજને ઓટોનોમી આપવી જોઈએ, કે જેથી કોલેજ પોતાનું જે પરફોર્મન્સ હોય એ સારી રીતે કરી શકે, બરાબર. તો એની સિવાય બીજું જે અગત્યની બાબત છે એ છે હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. તો એક એવી ઇન્સ્ટિટ્યૂટ બનાવવી જોઈએ કે જે હાયર એજ્યુકેશન છે, બરાબર, એને એક જ સંસ્થા હોય એ રેગ્યુલેટ કરે. હાલમાં કેવું હોય, યુજીસી કરતી હોય, એઆઈસીટીઈ કરતી હોય, અને બીજી રિસ્પેક્ટિવ સંસ્થા અલગ રીતે કરતી હોય, પણ એક જ સંસ્થા જો બધું કામ હેન્ડલ કરતી હોય, બરાબર, તો એ બધાનો જેટલા પણ અભિપ્રાય હોય કે જેની અંદર કોલેજના જે ઇન્સ્ટિટ્યૂટના હેડ હોય, બરાબર, એને વિશ્વાસમાં લઈને એમના મત લઈને કામ કરવામાં આવે, તો ઘણી સારી રીતે એજ્યુકેશન સિસ્ટમ છે એને આપણે અપગ્રેડ કરી શકીએ. તો એ જ બધી ઇન્ફોર્મેશન છે. થિયોરેટિકલ વધારે છે, જે કામની વસ્તુ છે એ કમિટીનો રિપોર્ટ છે કે જેને આ સજેશન આપેલા હતા. તો તમને પણ જ્યારે ઓટોનોમીની અંદર, ગ્રેડેડ ઓટોનોમીની અંદર, હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની અંદર કોઈ પણ ક્વેશ્ચન પૂછાય, તો આ રીતની જ્યારે કમિટીના તમે નામ લખો તો તમારા એક્ઝામની અંદર વધારે માર્ક્સ આવે છે, બરાબર. કારણ કે ખાલી ટેક્સ્ટ સ્વરૂપમાં માહિતી લખીએ તો વધારે ઉપયોગી થતું નથી. રામવિલાસ પાસવાન છે, બિહારના નેતા છે, અને એનડીએ તમને ખ્યાલ હશે, એનડીએ કઈ સરકાર છે એ તમારે વિડીયોની કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનું છે. વધારે કોમેન્ટ પાસ નહીં કરીએ, કામની કોઈ વસ્તુ નથી.
તો વિદ્યાર્થી મિત્રો ફરીથી ઇઝરાયલ અને યુએઈ નો જે કરાર હતો, બરાબર, કે જેની અંદર ઇઝરાયલને જે વેસ્ટ બેંકનો એરિયા હતો કે જે ઇઝરાયલ દ્વારા એનેક્સ કરવામાં આવતો હતો અને રોકવા માટે યુએઈ કીધું હતું અને પ્રોમિસ કર્યું હતું કે ભાઈ અમે પણ તમને જે એઝ અ કન્ટ્રી છે, બરાબર, તો એની માન્યતા તમને પ્રોવાઈડ કરશો. તો એની ફરીથી ડિસ્કશન કરેલી છે. તો આ બધી ઇન્ફોર્મેશન ઓલરેડી આપણે જોઈ છે, પણ નવા વિદ્યાર્થીઓને સમજાય એટલા માટે ફરીથી ડિસ્કસ કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ઇઝરાયલનો મેપ, બરાબર. આ જૂનો મેપ છે, પણ તમને સરળતાથી જે એના આસપાસના એરિયા છે એ સમજાઈ જાય, તો એના માટે આ જૂના મેપ હું તમારી સાથે ચર્ચા કરવા જઈ રહ્યો છું. તો પહેલા એની આજુબાજુના એરિયા લઈ લો. તેને કઈ મેડિટેરિયન સીની બોર્ડર લાગે છે, તમે અહીંયા જોઈ શકો છો. પછી અહીંયા છે સિરિયા અને આ લેબનોન છે કે જ્યાં ટૂંક સમય પહેલા બ્લાસ્ટ થયો હતો, બરાબર, કે જેમાં આતંકવાદીઓનો હાથ હતો એ રીતની વાત ચાલતી હતી. બીજું છે જોર્ડન, અને બીજી અગત્યની વાત કરું તો અહીંયા છે જોર્ડન નદી, બરાબર. અહીંયા જોર્ડન નદી વહે છે આ એરિયામાં. આ એરિયાની અંદર જોર્ડન નદી વહે છે, બરાબર. અને અહીંયા એક સી પણ આવેલો છે. એ સી કયો છે એ તમારે જણાવવાનું છે. હવે આ વેસ્ટ બેંક છે, જૂનો મેપ છે એટલે એટલો મોટો વેસ્ટ બેંક દેખાડે છે, પણ આ એરિયો એનેક્સ કરી લીધો છે અને લગભગ એટલો જ રહી ગયો છે હાલમાં. ઇઝરાયલ દ્વારા બાકી બધો એરિયો કેપ્ચર કરી લેવામાં આવ્યો છે. આ છે ગાઝા પટ્ટી, બરાબર. આ ગાઝા પટ્ટી છે, તમે આ એરિયો યાદ રાખજો. ગાઝા પટ્ટીનો જે એરિયો એ હમણાં આપણે ડિસ્કસ કરશું થોડી વારમાં આગળના ટોપિકની અંદર, કે જેમાં જે હમાસ સંગઠન છે એના ઉપર ઇઝરાયલ દ્વારા બોમ્બાર્મિંગ કરવામાં આવેલું છે. તો યુએઈ દ્વારા શું કહેવામાં આવ્યું કે ભાઈ જે ઇઝરાયલ દ્વારા આ જેટલો વેસ્ટ બેંકનો એરિયો છે, બરાબર, તો અહીંયાથી આ એરિયો હજી એનેક્સ કરવામાં આવી રહ્યો હતો આ સાઈડથી, બરાબર. તો કહેવામાં શું આવે કે ભાઈ તમે આ સાઈડથી જો એરિયો એનેક્સ કરી લ્યો તો જે વેસ્ટ બેંકનું કનેક્શન છે, બરાબર, જે એને બોર્ડર લાગે છે તે બોર્ડર જતી રહેશે, બરાબર, અને લેન્ડલોક કન્ટ્રી થઈ જશે. તો એની જે ત્યાં જે લોકો છે, બરાબર, એ લોકોને ફરીથી તમે બધો એરિયા જો કેપ્ચર કરવા મળશો તો એ લોકોનું અસ્તિત્વ ત્યાંથી જતું રહેશે. તો જો તમે આવું ના કરો તો અમે તમને શું કરશું, એઝ અ દેશની કે ઇઝરાયલને દેશ તરીકેની માન્યતા આપવામાં ભારત પહેલો દેશ હતો, બરાબર. તો હવે યુએઈ પણ કીધું છે કે અમે પણ માન્યતા આપશું. સેમ જે જીસીસી કન્ટ્રીઝ છે, બરાબર, એ પણ એને માન્યતા આપશે. અને જે પણ આપણે અરેબિયન કન્ટ્રી છે, બરાબર, ગલ્ફ કન્ટ્રી છે, એ બધા પણ લોકો જો ઇઝરાયલને એઝ અ કન્ટ્રી માન્યતા આપે તો ઇઝરાયલ માટે સારી વાત છે. પણ અહીંયા ફરીથી ચર્ચામાં શા માટે આવ્યું છે, કારણ કે જે ઇઝરાયલને આ બધી એક્ટિવિટી કરવાની છે, આ પરમનન્ટ નથી. એ વાતની અહીંયા ડિસ્કશન કરવામાં આવેલી છે. આ બધું કેવું છે, આ બધું ટેમ્પરરી છે, બરાબર. તો એની જ અહીંયા ઇન્ફોર્મેશનની ચર્ચા કરી છે અને મેં તમને ઓલરેડી આ બધી માહિતી ચર્ચા ડિટેલમાં કરેલી છે. તો બાકીની ઇન્ફોર્મેશન જોઈ લેજો, ટ્રેક સ્વરૂપમાં છે અને એ જ ડિસ્કશન કરેલી છે જે મેં તમને જણાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ઇઝરાયલ અને યુએઈ વચ્ચે અત્યારે જે પણ ચાલે છે એના વિશે. અહીંયાથી આગળ વધીએ, જે બીજી અગત્યની ઇન્ફોર્મેશન છે એના માટે. તો અહીંયા એક ન્યૂઝ જ છે, ન્યૂઝ બેઝ સમજી લો કે ભાઈ ઇન્ડિયા દ્વારા જો વેક્સિનેશન ની અંદર જો વેક્સિન ડેવલપ કરવામાં આવે તો સૌથી પહેલા ભારતના ઉપયોગ પછી એ બાંગ્લાદેશને આપવામાં આવશે, બરાબર. ન્યૂઝ ચર્ચામાં હતી તો એની ચર્ચા કરી લઈએ કે ભાઈ એમાં કેવું છે, જે દેશ પોતે ડેવલપ કરી શકે છે એ તો ડેવલપ કરશે જ, એ પોતે પોતાના દેશમાં ઉપયોગ કરશે. પ્લસ કે જે બાકીના એવા દેશો છે કે જે લોકોને જરૂર તો છે પણ એ લોકો ડેવલપ કરી શકતા નથી, તો એ જે પણ કન્ટ્રી ડેવલપ કરી રહી છે તો એ લોકોની સાથે કરાર કરે છે અથવા એડવાન્સ પેમેન્ટ કરે છે કે ભાઈ તમારે તમારી માટે અને અમારી માટે બંનેની માટે વેક્સિન બનાવવાની છે. હાલાકી ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ જોઈએ તો એમાં એવી વાત કરવામાં આવી હતી કે જ્યાં નવા ક્લસ્ટર બને છે, બરાબર, નવી જગ્યાએ નવા કેસ વારંવાર આવે છે, એ કેસની અંદર આપણે સૌથી પહેલા ત્યાં જઈને લોકોને વેક્સિન પ્રોવાઈડ કરશું જેથી જે સ્પ્રેડિંગ છે કોરોના વાયરસ એ ઓછું થઈ જાય, બરાબર. પણ આ જે ઇન્ટરનેશનલ રિલેશનશિપ છે અને જે પ્રોફિટિંગનો જે ઇસ્યુ છે એને ધ્યાનમાં લઈને અલગ અલગ ઇન્ફોર્મેશન છે, તો તમે જોઈ લેજો. લગભગ બધી ઇન્ફોર્મેશન છે તમને ખ્યાલ આવી. બીજી મેં તમને હમણાં જે વાત કરી હતી, ઇઝરાયલની જે ગાઝા એરિયો છે કે જેની અંદર જે સંગઠન છે, બરાબર, હમાસ, તો એની ઉપર જ તે ઇઝરાયલે બોમ્બ ફેંકેલો. તો એની ન્યૂઝ અહીંયા આપેલી છે. ગઈકાલે આ થઈ ગયું હતું, એટલે ગઈકાલે જ આની ન્યૂઝ આવી ગઈ હતી, પણ આજે ધ હિન્દુના આજના ન્યૂઝની અંદર આવેલી છે. તો હું તમને કહું છું, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલું મહત્વનું નથી, પણ તમે તમારા ખાલી ધ્યાનમાં રાખજો, બરાબર. ગાઝા એરિયો પૂછાય તો તમને ખબર હોય પડે ગાઝા ક્યાં હોય, બરાબર. ત્યાં ઘણી વખત એવું પણ થાય કે ભાઈ ઇઝરાયલનો મેપ તો આપણે 10 વખત જોયો પણ એમાં ગાઝા કઈ જગ્યાએ આવેલું છે એ જ ખબર નહોતું. અને હમાસ એક ઇન્ટરનેશનલ સંગઠન છે, બરાબર, આતંકવાદી સંગઠન છે.
તો એને કંટ્રોલ કરવા માટે ઇઝરાયેલે એના ઉપર હુમલો કરેલો હતો. તો આ ન્યૂઝ ગઈકાલની જ આપણે ઓલરેડી ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર કે જો તમે ધ હિન્દુની જે મેન્સ એક્ઝામની જનરલ સ્ટડી પ્રિપરેશન સ્ટ્રેટેજી વાળો વિડીયો ના જોયો તો જોઈ લેજો. અને આ વિડીયોની માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરજો. અન્ય વિદ્યાર્થીઓ સુધી આ માહિતીને પહોંચાડવા માટે આ માહિતીને બીજા વિદ્યાર્થી સાથે શેર કરજો. તમે નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી ઇન્ફોર્મેશન માટે જોતા રહો આઈએએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ. અંતે તમે બધા કરો મજા, મને આપો રજા.